વેલકમ ટુ ઓલ ઓફ યુ. આપ બધાનું સ્વાગત છે આજના નવા સેશનની અંદર. અને હા, આજે આપણે વાત કરવાના છીએ કે બ્રહ્મપુત્ર નદી છે એનું અફવા તંત્રની વિશે, કે તેનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે અને ક્યાં તેનું અંતિમ સ્થાન છે, કે તે બંગાળની ખાડીની અંદર. અમને બધાને ખબર જ છે કે બ્રહ્મપુત્ર નદી છે એ બંગાળની ખાડીની અંદર એનો અંત થઈ જાય છે, કે બંગાળની ખાડીને એ મળીને ત્યારે તે પૂરી થઈ જાય છે. તો આપણે ક્યાંથી ઉદ્ગમ થાય છે અને કઈ કઈ નદી તેમને મળે છે તેના વિશે વાત કરીશું. તો વિડીયોને શરૂ કરતા પહેલા આપ બધાને વિનંતી છે કે વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો શરૂ કરીએ બ્રહ્મપુત્ર નદીનું અફવા તંત્ર. ટોટલ લંબાઈ કેટલી છે? 2900 કિલોમીટર. અને ભારતની અંદર જે એની લંબાઈ છે બ્રહ્મપુત્રની કેટલી છે? તો કે 918 કિલોમીટર. ભારતની અંદર કેટલી? 918 કિલોમીટર. ક્લિયર? બ્રહ્મપુત્ર નદીનું અફવાહ તંત્ર એ ક્યાંથી ઉદ્ગમ સ્થાન થાય છે? તો કે કૈલાસ પર્વતમાળા છે માનસરોવરની પાસે. માનસરોવર ઝીલ છે, કૈલાસ પર્વતમાળા છે, અને ગ્લેશિયર કયું છે? ચેમાયુંગડુંગ ઉદ્ગમ સ્થાન. કયા ગ્લેશિયર એટલે કે કયા હિમનદમાંથી તે નીકળે છે? તો કે ચેમાયુંગડુંગ ઉદ્ગમ સ્થાન છે એનું. પછી તે તિબેટની અંદર થઈને ક્યાં થઈને હાલે છે? તો પારબુંગ સાંગપો. પારબુંગ સાંગપો થઈને અરુણાચલ પ્રદેશ સુધી આમ ચાલે છે. કઈ બાજુ ચાલે છે? આમ ચાલે છે. અને હવે આપણે ભારતની અંદર એનો પ્રવેશ કરતા પહેલા હું તમને એક વાત જણાવી દઉં કે જે બાજુ આપણે આ સાઈડ હોય એ કઈ હોય? એની જમણી બાજુ. આ સાઈડ હોય એ કઈ હોય? ડાબી બાજુ. તમે કોઈ પણ નદીનું અફવા તંત્ર હોય તો આ સાઈડ ઉભું રહી જવાનું, અને આ ઉપરની સાઈડ હોય કઈ થઈ જાય? એની જમણી. અને નીચેની સાઈડ હોય કઈ થઈ જાય? ડાબી. રેડી? તો કે અરુણાચલ પ્રદેશ રેડી ક્યાં આવે છે? પાંગબુ સાંગપો થઈને અરુણાચલ પ્રદેશે આવે છે. કઈ? તો કે બ્રહ્મપુત્રા નદી. ત્યાં દિહાંગ અને સીમાંગ એવા બે સ્થળોએથી ભારતની અંદર પ્રવેશે છે. અરુણાચલ પ્રદેશ છે એનો દિહાંગ અને સીમાંગ એવો પ્રદેશ છે, ત્યાંથી ભારતને મળે છે. અને એને પહેલી જ નદી આ ડાબી બાજુ કઈ કઈ નદી મળે છે? પહેલી તો કે દિબાંગ નદી. શું કઈ નદી મળે છે એને? દિબાંગ. ત્યાર પછી કઈ નદી મળે છે? તો કે લોહિત નદી. લોહિત નદી છે એના ઉપર કેવો પુલ બાંધવામાં આવ્યો છે? તો કે ધોળા સાદિયા પુલ છે એ લોહિત નદીની ઉપર બાંધવામાં આવ્યો છે, જેને ભૂપેશ હજારી પુલ પણ કહેવામાં આવે છે. લોહિત નદી ઉપર કયો પુલ બાંધવામાં આવ્યો છે? તો કે ધોળા સાદિયા પુલ છે એ લોહિત નદી ઉપર બાંધવામાં આવ્યો છે, અને તેને ભૂપેશ હજારી પુલ પણ કહેવામાં આવે છે. ત્યાર પછી તેને કઈ મળે છે? તો કે દિસાંગ. ત્યાર પછી તો કે દીપુ. દીપુ નદી ક્યાં મળે છે? પછી ધનસિરી. ધનશ્રી નથી, હમણાં નામ ટ્રેન્ડિંગમાં છે, ઘણી છોકરીઓના નવા નવા નામ પાડે છે, ધનશ્રી નામ પાડે છે. રેડી? તો આ ધનસિરી છે. કઈ નદી છે? ધનસિરી. ત્યાર પછી કોપલી, પછી કેલાંગ. હવે આપણે જમણી બાજુની વાત કરીએ તો પહેલી નદી કઈ મળે છે? સુબનસિરી, કામેંગ અને માનસ. માનસ ની ઉપર જ શું આવેલું છે? માનસ નદીની કાંઠે જ કયું ઉદ્યાન આવેલું છે? માનસ રાષ્ટ્રીય ઉદ્યાન છે, માનસ નદીના કાંઠે જ આવેલું છે. પછી કઈ મળે છે? તો કે સંકોચ નદી. કઈ નદી? સંકોચ નદી. ત્યાર પછી તેની સહાયક નદી બીજી જે નદીઓ છે તે મળતી હોય તે તો કેવી? તો કે જેમુ ગ્લેશિયર સિક્કિમ છે, સિક્કિમની અંદર જેમુ ગ્લેશિયર છે. ચોમાંગુ લેક, ચોલામુ લેક છે એમાં જેમુ ગ્લેશિયર છે. ત્યાંથી તે કઈ નદી નીકળે છે? તીસ્તા. ભારત અને બાંગ્લાદેશની વચ્ચે આ પાણીના બટવારો એટલે કે પાણીનો બાટવારો, એને ગુજરાતીમાં શું કહેવાય જરીક મને કોમેન્ટમાં કહેજો. પાણીના બટવારાને લઈને શું છે? ભાગલા. હા, પાણીના ભાગલા પાડીને લઈને શું છે? તો કે વિવાદ ચાલે છે. કોની વચ્ચે અને કઈ નદી વચ્ચે? તો કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તીસ્તા નદીના પાણીના જળ વિભાજનને લઈને શું હાલે છે? તો કે વિવાદ ચાલે છે. તમે હાલમાં ન્યૂઝમાં ઘણી વાર ચર્ચામાં હોય, તમે સાંભળતા જ હશો. ત્યાં તીસ્તા એને કઈ નદી મળે છે? રંગીન નદી. કઈ મળે છે? તીસ્તા ને કઈ નદી મળે છે? તો કે રંગીન. આ એની જમણી સાઈડની નદી થશે. આ સાઈડ આવશે તો કઈ આવશે? ડાબી બાજુ. રેડી? તો કે તીસ્તા નદી મળે છે. અને ધુબરી પાસે કઈ નદી મળે છે? આ તીસ્તા નદી મળી જાય તો ધુબરી પાસે તેનું નામ શું થઈ જાય છે? જમના નદી. શું થઈ જાય છે? બાંગ્લાદેશની અંદર છે. બરોબર? અહીંથી શું આવી ગયું? આ બાંગ્લાદેશ આવી ગયું. તીસ્તા નદી જયારે ધુબરી પાસે મળે છે કઈ નદીને? તો બ્રહ્મપુત્રા નદીને મળે છે, ત્યારે તેનું નામ શું થઈ જાય છે?
જમુના નદી કની અંદર તો કે બાંગ્લાદેશની અંદર. ત્યાર પછી છે એને ગંગા નદી અહીંયાથી મળે છે. ભારતની ગંગા નદી જયારે તે મળે છે તે બાંગ્લાદેશનું નામ જયારે ગંગા અને બ્રહ્મપુત્ર નદી મળે છે. રેડી? જયારે ગંગા અને બ્રહ્મપુત્ર નદી મળે છે ત્યારે તેનું નામ શું થઈ જાય છે બાંગ્લાદેશની અંદર? પદ્મા નદી. આ પદ્મા નદી આગળ આગળ ચાલીને તેને કઈ નદી મળે છે બાંગ્લાદેશની અંદર? તો કે મેઘના નદી. કઈ નદી મળે છે? મેઘના નદી. અને મેઘના નદીનું જે બ્રહ્મપુત્ર છે એનું જ અંતે નામ શું થઈ જાય છે? મેઘના નદી. અને મેઘના નદીના રૂપે જ તે બંગાળની ખાડીમાં પ્રવેશીને બંગાળની ખાડીની સાથે સમાઈ જાય છે, એટલે કે બંગાળની ખાડીમાં સંમલિત થઈ જાય છે. બરોબર છે? તો ક્યાંથી તેનું ઉદ્ગમ સ્થાન હતું? તો કે ચેમાયુંગડુંગે તેનું ઉદ્ગમ સ્થાન હતું. ભારતમાં કયા સ્થાનેથી પ્રવેશે છે? તો કે અરુણાચલ પ્રદેશથી મળે છે. અને દિહાંગ અને સીમાંગ એવા સ્થાન પાસેથી અરુણાચલ પ્રદેશની અંદરથી ભારતમાં પ્રવેશે છે બ્રહ્મપુત્ર નદી. એની ડાબી બાજુની અંદર વાત કરીએ કઈ કઈ નદીઓ તેને મળે છે? દિબાંગ, લોહિત, દિસાંગ, દીપુ, ધનસિરી, કોપિલ, કેલાંગ. ત્યાર પછી જમણી બાજુ કઈ મળે છે? તો કે સુબનસિરી, કામેંગ, માનસ ને સંકોચ. ત્યાર પછી સિક્કિમની અંદર જામેંગ, જેમુ ગ્લેશિયર પાસેથી કઈ નદી મળે છે? તિસ્તા. તિસ્તાને રંગીન મળે છે. અને તિસ્તાને લઈ બાંગ્લાદેશ અને કોની વચ્ચે વિવાદ છે? તો કે ભારતની વચ્ચે. શા માટે વિવાદ છે? તો કે જળ વિભાજનને લઈ. બરોબર છે? ગંગા નદી, તિસ્તા અને બ્રહ્મપુત્ર મળે છે ત્યારે બાંગ્લાદેશની અંદર શું નામ આવે છે એનું? જમના નદી. ગંગા અને બ્રહ્મપુત્ર મળે છે ત્યારે બાંગ્લાદેશમાં તેનું નામ શું થઈ જાય છે? પદ્મા નદી. પદ્મા નદીને આગળ જે બાંગ્લાદેશની અંદર મેઘના નદી મળે છે ત્યારે તેનું નામ શું થઈ જાય છે? મેઘના નદી. અને મેઘના નદીના રૂપે જ બ્રહ્મપુત્ર નદી છે એ બંગાળની ખાડીમાં પ્રવેશી જાય છે. અને તો કુલ લંબાઈ કેટલી છે? તો કે 2900 કિલોમીટર. અને ભારતની અંદર તેની લંબાઈ કેટલી છે? તો 918 કિલોમીટર. તો આઈ હોપ તમને બધાને બાંગ્લાદેશ નહીં પરંતુ બ્રહ્મપુત્ર નદી વિશે સમજાવવાની કોશિશ કરી. તમને બધાને સરળતાથી સમજાણું હશે. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ.